નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારી આ ચેનલ સ્ટડી વિથ નેન્સીમાં. જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરજો. આજે આપણે પ્રકરણ નંબર 9 માપનમાં સ્વાધ્યાય 9.3 નો પ્રશ્ન નંબર 2 જોઈશું. તો અહીં જુઓ, આપણને પ્રશ્ન નંબર 2 આપેલો છે કે નળાકાર A નો વ્યાસ 7 સેન્ટીમીટર છે અને એની ઊંચાઈ 14 સેન્ટીમીટર છે. એટલે નળાકાર આપણને આકૃતિમાં પણ દર્શાવેલા છે કે નળાકાર A અને B. તો એમાં આપણને જે વ્યાસ છે એ 7 સેન્ટીમીટર આપેલો છે, ઊંચાઈ 14 સેન્ટીમીટર છે. નળાકાર B નો વ્યાસ 14 સેન્ટીમીટર છે અને ઊંચાઈ 7 સેન્ટીમીટર છે. ગણતરી કર્યા વગર તમે કહી શકશો કે ઉપરના બે નળાકારમાંથી કોનું ઘનફળ વધારે હશે. બંને નળાકારનું ઘનફળ મેળવી તમારા જવાબને ચકાસો. આ ઉપરાંત એ પણ ચકાસો કે વધુ ઘનફળ ધરાવતા નળાકારનું પૃષ્ઠફળ પણ વધારે છે. તો અહીં આપણે રકમ જોઈએ તો રકમમાં આપણને આપેલું છે બે નળાકાર છે, નળાકાર A અને B. એકનો વ્યાસ 7 સેન્ટીમીટર અને ઊંચાઈ 14 છે, બીજાનો વ્યાસ 14 છે જ્યારે ઊંચાઈ 7 છે. અને આપણને પૂછ્યું છે ગણતરી કર્યા વગર તમે કહો કે કોનું ઘનફળ વધારે હોય. તો કેમાં ઘનફળ એટલે કે કેમાં જથ્થો વધારે સમય, કેમાં કોઈ વસ્તુ વધારે સમાશે. તો આ તમે આપણે જોઈ શકીએ કે બીમાં જે ઘનફળ હશે એ બીનું વધારે થશે, એમાં આપણે વધુ વસ્તુ રાખી શકીએ છીએ. એ આપણે એમને એમ કહેવાનું છે ગણતરી કર્યા વગર. પછી આપણે ગણતરી કરવાની છે કે બંનેનું ઘનફળ મેળવી અને તમારા જવાબને ચકાસો કે આપણે જે બી ધાર્યું છે એ આપણું સાચું છે કે નહીં. એ આપણે ઘનફળ મેળવીને આપણે જવાબને ચકાસવાનું છે. હવે એ ઉપરાંત આપણને બીજું પણ કીધું છે કે ઘનફળ જો જેનું વધારે છે એનું પૃષ્ઠફળ પણ વધારે છે, તો એના માટે આપણે પૃષ્ઠફળ પણ મેળવવાનું છે. એટલે બંને નળાકારનું ઘનફળ મેળવવાનું, બંને નળાકારનું પૃષ્ઠફળ મેળવવાનું. તો સૌથી પહેલા આપણે અહીં લખીએ કે અહીં નળાકાર A નું, અહીં પહેલા તો બંનેના આપણે ઘનફળને પહેલા તો A નું ઘનફળ પૃષ્ઠફળ મેળવી લઈએ અને B નું પછી ઘનફળ પૃષ્ઠફળ મેળવી લઈએ અને પછી કહી દઈએ કે કોનું વધારે છે કોનું ઓછું છે. તો અહીં આપણે લખી દઈએ કે અહીં નળાકાર A નું, અથવા તો અહીં નળાકાર A માટે આપણે પહેલા માપ લખી દઈએ કે જે વ્યાસ છે, વ્યાસ એટલે કે D આપણને કેટલું આપેલું છે 7 સેન્ટીમીટર. તેના ઉપરથી આપણને ત્રિજ્યા મળી જાય. ત્રિજ્યા કેટલી હોય? વ્યાસની અડધી એટલે 7/2 સેન્ટીમીટર થઈ જાય. 7/2 સેન્ટીમીટર ત્રિજ્યા મળી ગઈ. ત્રિજ્યા કેટલી હોય? વ્યાસની અડધી. અને ઊંચાઈ h આપેલી છે 14 સેન્ટીમીટર. તો હવે નળાકાર A માટે આપણે ઘનફળ ને પૃષ્ઠફળ મેળવી લઈએ. તો નળાકાર A નું ઘનફળ બરાબર શું થઈ જાય? નળાકારના ઘનફળનું સૂત્ર શું થશે? πr²h. શું થાય? πr²h. તો પાઈની વેલ્યુ કેટલી લઈ લઈએ? 22/7 લઈ લઈએ. એને ગુણાકારમાં ત્રિજ્યા કેટલી લેવાની છે? 7/2 સેન્ટીમીટર. અને આ ત્રિજ્યાનો વર્ગ છે એટલે 2 વાર થશે. 7/2 ગુણ્યા 7/2. હવે ઊંચાઈ કેટલી છે? 14 સેન્ટીમીટર. એને પણ આપણે અહીં દર્શાવીએ તો એક વાર 7 કેન્સલ થઈ જશે. હવે 2 ગુણ્યા 7 14 થાય, એ પણ આપણે કેન્સલ કરી દઈએ. અહીંયા હજી કેન્સલ કરવું હોય તો આવી રીતે થાય કે 11 × 22, તો એ પણ કેન્સલ કરી દઈએ. તો વધ્યું શું? 11 ગુણ્યા, હવે 7 ગુણ્યા 7 કેટલા થઈ? 49. હવે 11 ગુણ્યા 49 કરીએ તો આપણને જે જવાબ આવશે એ આવશે 539 સેન્ટીમીટર ક્યુબ. 49 ગુણ્યા 11 કરીએ તો કેટલો મળે આપણને જવાબ? 539 સેન્ટીમીટર ક્યુબ. તો આ જોવું ઘનફળ મળી ગયું. એવી જ રીતે પૃષ્ઠફળ મેળવી લઈએ. પૃષ્ઠફળ બરાબર, પૃષ્ઠફળનું સૂત્ર શું થઈ જશે? 2πr + h. હવે આ સૂત્ર ક્યાંથી આવ્યું એ આપણે જાણવું હોય તો પહેલા તો પૃષ્ઠફળ એટલે કે વક્ર સપાટીનું ક્ષેત્રફળ પ્લસ શું થઈ જાય? બંને વક્ર સપાટીનું ક્ષેત્રફળ વત્તા ઉપર નીચે જે વર્તુળાકાર ભાગ બને એનું ક્ષેત્રફળ એટલે 2πr² વત્તા πrh. 2πrh. તો એનો આપણે જ્યારે ગુણાકાર કરીશું એટલે આપણને આવી રીતે સાદુરૂપ આપીને સૂત્ર મળે છે. તો આ સૂત્ર આપણે યાદ રાખવાનું છે. પૃષ્ઠફળનું સૂત્ર શું થાય નળાકારનું? 2πr + h. આ નળાકારના પૃષ્ઠફળનું સૂત્ર છે. તો જેમાં 2 ગુણ્યા પાઈ કેટલું છે? 22/7. એને ગુણ્યા 7 કે r કેટલું છે? ત્રિજ્યા 7/2 કૌંસમાં 7/2 પ્લસ ઊંચાઈ કેટલી છે? 14.
હવે આનું આપણે સાદું રૂપ આપીએ, અહીંયા 7 7 કેન્સલ થઈ જશે, 2 2 કેન્સલ થઈ જશે, 22. હવે કાઉન્સમાં આપણે આનો જે લસા છે એ 2 લસા લઈ લઈએ, એટલે આના છેદમાં તો 2 છે, આના છેદમાં 2 કરવા, એટલે આને 14 ને પણ 2 વડે ગુણવા પડે, એટલે 14 ગુણ્યા 2 કેટલા થઈ જશે 28, એટલે 7 + 28 ના છેદમાં 2. હવે સાદું રૂપ આપીએ 22. હવે 7 + 28 કેટલા થઈ જશે 35 થાય, 7 ને 28 35 થાય, અને એના છેદમાં 2. હવે તમે જોવો અહીંયા 2 અને 22 બે કટ થશે, 11 દુ 22 થાય. હવે આપણે 35 ગુણ્યા 11 કરીએ તો આ સાઈડમાં ગુણાકાર કરો તો પણ ચાલે, સીધું આવડે તો 3 5 બંનેનો સરવાળો 8 થઈ જાય. આ શોર્ટકટ ટ્રીક છે કે જ્યારે આપણને ગુણાકારમાં 11 હોય અને 2 અંકની સંખ્યા હોય ત્યારે આપણે આમ કરી શકીએ કે બંને બાજુ સંખ્યા લખી દેવાની, વચ્ચેમાં બંને સંખ્યાનો સરવાળો. તો આ તમે ગુણાકાર વગર પણ આપણને જવાબ સીધો મળી ગયો. 35 ગુણ્યા 11 કેટલો થાય 385. આ બધામાં જ ના ઉપયોગ આવે, જ્યારે 11 ને આપેલી હોય એવી રકમ ત્યારે જ ઉપયોગ આવશે. તો હવે જો 385 સેન્ટીમીટર સ્ક્વેર, તો આ શું મળી ગયું આપણને પૃષ્ઠફળ મળી ગયું. હવે જોવો આપણને નળાકાર એ માટે આપણે ઘનફળ પૃષ્ઠફળ મેળવી લીધું, એવી જ રીતે આપણે નળાકાર બી માટે મેળવી લઈશું. તો હવે નળાકાર બી માટે જોવો આપણે માહિતી લખીએ કે નળાકાર બી માટે તો હવે નળાકાર બી માટે ડી વ્યાસ કેટલો આપેલો છે 14 સેન્ટીમીટર, તો ત્રિજ્યા કેટલી થઈ જશે 7 સેન્ટીમીટર, અને ઊંચાઈ કેટલી થઈ જશે ઊંચાઈ આપણને 7 સેન્ટીમીટર આપેલી છે, તો ઊંચાઈ કેટલી થઈ જશે 7 સેન્ટીમીટર. તો હવે આને ઉપરથી આપણે સાદું રૂપ આપીએ. તો હવે તમે જોવો નળાકાર બી માટે આપણે ઘનફળ શોધી લઈએ. ઘનફળ બરાબર શું થઈ જશે πr²h. πr²h તો પાઈ 22 ના છેદમાં 7. હવે r, તો આમાં r કેટલો છે 7, એટલે 7 ગુણ્યા 7. h ઊંચાઈ કેટલી છે એ પણ 7 છે. તો હવે અહીં 7 7 કેન્સલ થઈ ગયા. 22 ગુણ્યા શું આવશે 49. તો હવે 22 ગુણ્યા 49 કરશું એટલે આપણને સાદું રૂપ આવશે 1078 સેન્ટીમીટર ક્યુબ. શું આવી જશે 1078 સેન્ટીમીટર ક્યુબ. એ આપણું શું મળી ગયું ઘનફળ મળી ગયું. હવે આપણે શોધવાનું શું છે પૃષ્ઠફળ શોધી લઈએ. તો પૃષ્ઠફળ બરાબર શું થઈ જશે 2πr કૌંસમાં r + h. તો હવે 2 પાઈની વેલ્યુ 22 ના છેદમાં 7, r છે 7 કૌંસમાં 7 વત્તા ઊંચાઈ પણ 7 જ છે, 7 7 કટ થઈ ગયા, એટલે શું વધ્યું 2 ગુણ્યા 22, 7 ને 7 14 ગુણ્યા 14. હવે આપણે આનો ગુણાકાર કરીએ એટલે એનું આપણને સાદું રૂપ મળશે કે 22 ગુણ્યા 2 એટલે કેટલા થઈ જશે 44 થઈ જશે. હવે 44 ગુણ્યા 14 કરીએ તો હવે એનું સાદું રૂપ આપણને મળશે 616 સેન્ટીમીટર સ્ક્વેર મળી જશે. તો આપણને નળાકાર બી માટે પૃષ્ઠફળ મળી ગયું. તો હવે તમે જોશો કે નળાકાર એનું ઘનફળ કેટલું મળ્યું હતું 939, નળાકાર બી ને કેટલું મળ્યું 1078, પૃષ્ઠફળ કેટલું મળ્યું 385, અને બી માટે પૃષ્ઠફળ કેટલું મળ્યું 616. તો તમે જોશો કે બી ને ઘનફળ પણ વધારે મળ્યું અને પૃષ્ઠફળ પણ મળ્યું, એટલે આપણે કહી શકીએ કે અહીં જે નળાકાર બી છે, અહીં નળાકાર બીનું પૃષ્ઠફળ વધારે છે, જ્યારે ઘનફળ પણ કેનું છે ઘનફળ પણ નળાકાર બીનું જ વધારે છે, નળાકાર બીનું જ વધારે છે. તો આ જોવો આપણો જે બીજો દાખલો હતો, બીજા દાખલાનો જવાબ આવ્યો. અહીં આપણો વિડીયો પૂર્ણ થાય છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને મારા બધા જ વિડીયો સૌની પહેલાં મળી રહે. થેન્ક્સ ફોર વોચિંગ.